વર્ષોથી જે રાહ જોઈ રહ્યા હતા, સર્વંગ ઋષિ ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યા હતા જીવનભરનું, એમણે જ્યાં સાંભળ્યું ત્યાં તો એ દિવ્ય વિમાનથી કૂદીને નીચે ઉતરી ગયા. જ્યારે બ્રહ્માજીના દૂતોએ પૂછ્યું કે ભાઈ તમે નીચે ઉતરી ગયા, શું તમારે ઇન્દ્ર નથી બનવું? ત્યારે સર્વંગ ઋષિએ કીધું છે મારે ઇન્દ્ર બનવું નથી, મારા ભગવાન આવ્યા છે, મારા ભગવાનના દર્શન કરવા છે. ધીરે ધીરે દૂર જ્યાં સર્વંગ ઋષિએ નજર કરીને દંડી પર, ત્યાં પગદંડી પર દૂર દૂર એક પીળા પિત્તાંબર જેવું, વાઘાંબર જેવું એક દેખાયું. ધીરે ધીરે ભગવાન નજીક આવ્યા છે. પોતે વનવાસીના વસ્ત્ર ધારણ કર્યા છે. માં સીતાજી રામજીની પાછળ ચાલી રહ્યા છે અને સીતાજીની પાછળ એવા ભાઈ ચાલી રહ્યા છે કે કળિયુગમાં એવો ભાઈ મળવો મુશ્કેલ છે, એવા લક્ષ્મણજી ચાલી રહ્યા છે. અને ત્રણેય જણા જ્યાં સર્વંગ ઋષિની પાસે આવ્યા છે, સર્વંગ ઋષિએ દંડવત પ્રણામ કર્યા છે ભગવાનને અને ભગવાનના આગતા સ્વાગતા કરીને જ્યાં એમને સ્તુતિ કરી છે, ભગવાન ખુશ થયા છે. ત્યાં આ સર્વંગ ઋષિએ કીધું છે કે પ્રભુ તમે હવે નીકળી ન જતા, મારા માટે થોડી ક્ષણો થોભી શકો એવું હોય તો ઊભા રહો, મારો ઉદ્ધાર કરો, મારો કલ્યાણ કરો. ત્યારે રામજી છે એ મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે અને કહી રહ્યા છે શું કે તમે જે પણ ઈચ્છા છે ને તમારી એ તમે કાર્ય કરો, તમે જ્યાં સુધી તમારું કાર્ય સંપૂર્ણ નહીં કરો ને ત્યાં સુધી હું અહીંયા જ ઊભો છું તમારી સામે, હું ક્યાંય નહીં જઉં. હા, કોઈ એવા વિરલા હોય, કોઈ એવા ધન્ય હોય કે જેમના મા બાપે આવા સંસ્કાર દીધા હોય કે તેમની આગળ ભગવાન એમ કે હું ઊભો છું, હા તમે તમારું કાર્ય પતાવો ત્યાં સુધી હું રાહ જોઉં છું. આમ સર્વંગ ઋષિએ શું કર્યું છે, વનમાં જઈને બધી લાકડીઓ ચંદનના વૃક્ષની ભેગી કરી છે, એક ચિતા બનાવી છે અને એ ચિતા ઉપર પોતે આસન લીધું છે. એ આસન લઈને લક્ષ્મણજીને કીધું છે ભાઈ મને મારું કમંડળ આપશો. અને આમ કમંડળ હાથમાં લીધું છે, કમંડળ હાથમાં લીધે હાથમાં જળ લીધું છે, જળ લઈને પોતે એનો આ સંકલ્પ કર્યો છે અને જ્યાં પાણી છાંટ્યું છે ને ત્યારે યોગાગ્નિમાં અગ્નિ પ્રગટ થયો છે અને ચિતામાં ભડભડ 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 એવા સર્વંગ ઋષિ પોતે યોગ અગ્નિમાં બળીને ભસ્મ થયા છે. ભગવાનની નજરની સામે પોતાનો દેહ છોડ્યો છે. એવા સર્વંગ ઋષિની જય હો. બોલી રામચંદ્ર ભગવાન जय. अपने अपने माता पिता की जय.